નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ઈદગાહ રોડ જૈન દેરાસર સામે ગવર્મેન્ટ સોસાયટીમાં રહેતા અશોકકુમાર પૂનમચંદભાઈ શાહ પાલનપુર મોટી બજાર કંસારા શેરીના નાકે તેમના નામથી સોના ચાંદીના દાગીના ઉપર શરાફી ધોરણે વ્યાજે નાણાં નિર્ધારણનું કામ કરે છે. તેઓ નિત્યક્રમ મુજબ મંગળવારે પોતાની પેઢી ઉપર આવ્યા હતા અને સાંજે પેઢી બંધ કર્યા બાદ ₹2,56,130 તેમજ નાણાં વ્યાજે લેનાર ગ્રાહકોએ તેમની શરાફી પેઢીએ ગીરવે મૂકેલ અલગ અલગ સોનાના દાગીના અને આશરે 1 કિલો જેટલું ચાંદી, જેમાં 2 સાંકડા તથા 2 તોડી, 1 પહોંચી, 2 કડા તેમની પાસેથી હેન્ડબેગમાં મૂકી એક્ટિવામાં તેમના ઘરે પહોંચ્યા હતા અને ઘરે જઈ એક્ટિવા પરથી રોકડ રકમ તેવા દાગીના ભરેલી હેન્ડબેગ લઈ ઘરે જવા એક્ટિવા પરથી ઉતર્યા તે સમય દરમિયાન એક અજાણ્યો ગઠિયો તેમના હાથમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના ભરેલ બેગની ચોરી કરી નાસી ગયો હતો. જેથી અશોકભાઈ બૂમાબૂમ કરી હતી, પરંતુ આજુબાજુ કોઈ હાજર ન હોવાથી કોઈ આવ્યું ન હતું. ત્યારબાદ લોકો એકત્રિત થઈ ગયા હતા. પછી ગઠિયાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જ પત્તો લાગ્યો ન હતો. જેના પગલે અશોકભાઈ શાહે પાલનપુર પૂર્વ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ₹2,56,130 તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.